हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाला नंबर 48 मंत्र 2 दिव्यो ह्यमूतः पुरुषः सबाह्याभ्यन्तरोऽख्यजः अप्राणोऽख्यमनः शुभ्रः अक्षरात् परतः परः ओगणपचासના પાનામાં છેલ્લો પેરેગ્રાફ यस्माच्च एवं प्रतिषिद्ध उपाधिद्वयः तस्मात् शुभ्रः शुद्धः अतः अक्षरात् नाम रूप बीज उपाधिलक्षित स्वरूपात् सर्वकार्यकरण बीजत्वेन उपलक्ष्यमाणत्वात् परं तत् उपाधिलक्षणम् अव्याकृताख्यम् अक्षरं सर्वविकारेभ्यः तस्मात् परतः अक्षरात् परः निरुपाधिकः पुरुषः इत्यर्थः। यस्मिन् तद् आकाशाख्यम् अक्षरं संव्यवहार विषयम् ओतं प्रोतं च कथं पुनः
प्राणादिमत्वम् अप्राणादिमत्वम् तस्यैति उच्यते यदि हि प्राणादयः प्रागुत्पत्तेः पुरुषः इव स्वेन आत्मना सन्ति तदा पुरुषस्य प्राणादिना विद्यमानेन प्राणादिमत्वं भवेत् न तु ते प्राणादयः प्रागुत्पत्तेः पुरुषः इव स्वेन आत्मना सन्ति तदा अतः अप्राणादिमान् परः पुरुषः यथा अनुत्पन्ने पुत्रे अपुत्रः देवदत्तः। મુંડક ઉપનિષદમાં મૂળ પ્રતિજ્ઞા કઈ છે? દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. અને પરા વિદ્યા કોને કીધી? યયા તદ અક્ષરમ અધિગમ્યતે, જેના દ્વારા એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરા વિદ્યા. પણ એ અક્ષર બ્રહ્મ શું છે? એટલે આગળ આપણે જોઈ ગયા. આ બીજો મંત્ર છે. પહેલા મંત્રમાં આપણે જોયું યથા વિસ્ફુલ્લિંગાહ, સારી રીતે સુદીપ્તા, સારી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી જેમ અનેક તણખાઓ નીકળે એમ આ અક્ષર બ્રહ્મમાંથી અનેક ઉપાધિની અનેક પ્રકારની ઉત્પત્તિઓ થઈ. પણ કે એ ઉત્પત્તિ થઈ પણ એનું સ્વરૂપ શું છે? એટલે આપણે બીજા મંત્રમાં કીધું દિવ્ય, એ ચૈતન્ય સ્વરૂપ છે, સ્વતસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ. એ અક્ષર પુરુષ તમે છો. અમૂર્ત, કોઈ મૂર્તિ એનો આકાર નથી. પુરુષ, પુરુષ શબ્દના 3 અર્થ જોયા. પુરુષયના પુરુષ, આ દેહમાં જે વાસ કરે છે એને શું કહેવાય? પુરુષયના પુરુષ. એટલું જ નહીં, પૂર્ણત્વાત અને સર્વન, આ સર્વ બધા કોને કારણે પૂર્ણ છે? જે બહુ સુંદર છે. આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા નાસતો વિદ્યતે ભાવ. ત્યાં શંકરાચાર્ય બહુ સરસ કહે કે આ દરેક વસ્તુનું જે અસ્તિત્વ છે, સત એટલે અસ્તિત્વ છે, પણ કે આ છે પણ દરેક વસ્તુનું જે દેખાય છે કોને કારણે? તો કે સત બ્રહ્મને કારણે. સત બ્રહ્મ છે તો જ બધું છે. ભલે આપણે માનીએ જાસૂદનું પુષ્પ છે, જો વિચાર, તો જાસૂદનું પુષ્પ છે એમ જયારે કહીએ તો અસ્તિત્વ આપણે કોનું માનીએ? જાસૂદનું પુષ્પનું. પણ કે ખરેખર આ જાસૂદના પુષ્પનું અસ્તિત્વ છે? વિચાર, બહુ સરસ કીધું. ઘટ સન્ન હસ્તિ સન્ન, આ ઘડો છે, હાથી છે, પટ સન્ન, આ પટ છે, કપડું છે. આ છે બધામાં દેખાય જ છે. બધામાં આ છે પણ સામાન્ય છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે કે ભલે આપણે માનીએ કે આ જાસૂદનું ફૂલ છે, આપણે એક જ બુદ્ધિ માનીએ છીએ, એક જ જ્ઞાન માનીએ છીએ. જાસૂદનું ફૂલનું જ્ઞાન. એટલે શંકરાચાર્ય ત્યાં કહે છે દ્વે બુદ્ધિ, ત્યાં 2 પ્રકારની બુદ્ધિ છે. જો વિચાર, એક જાસૂદના પુષ્પની બુદ્ધિ છે, બીજાના અસ્તિત્વની બુદ્ધિ છે. તો પેલું નામ અને રૂપ બદલાય. જાસૂદનું અસ્તિત્વ હતું, હવે પેલું પટ કપડાનું અસ્તિત્વ. તો જાસૂદને બદલે પેલું કપડું આવ્યું, કપડાને બદલે હાથી આવ્યું, પણ પેલું છે જે અસ્તિત્વ છે સદબુદ્ધિ એને કહેવાય. તો પેલી સદબુદ્ધિ છે એ કેવી છે? એ બદલાતી નથી. સર્વત્ર પેલું સત 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 છે જ. તો સર્વમાં એ પૂર્ણત્વાદ પુરુષ, આ સર્વને પૂર્ણતા પ્રદાન કરનાર છે, અસ્તિત્વ પ્રદાન કરનાર છે. કોણ છે? આ પુરુષ છે. પૂર્ણત્વાદ, સર્વને અસ્તિત્વ પ્રદાન કરે, સર્વને પૂર્ણતા પ્રદાન કરનાર આ પુરુષ છે. પુરુષયનાத் પુરુષ, પૂર્ણત્વાદ પુરુષ.
એટલે શંકરાચાર્યજી ત્યાં આપણે કહે છે કે આ પુરુષ છે, સબાહ્ય અભ્યંતરોખ્યજ, અંદર બહાર સર્વત્ર છે. ફક્ત આ દેહમાં જ પુરુષ છે એમ નહીં. પુરુષયના તેમ કહીએ તો શું થઈ જાય? અહીંયા અંદર છે તો કે બહાર નથી. પૂર્ણત્વાદ પુરુષ, બહાર પણ એ જ છે. અને એટલે શું કહે છે? પૂર્ણત્વાદ બાહ્યાભ્યંતર, બાહ્ય પણ છે, અંતર અંદર પણ છે. સબાહ્યાભ્યંતર, અંદર બહાર સર્વત્ર એક પુરુષ જ છે. એટલું જ નહીં. અજહ, જો એ સર્વત્ર અંદર બહાર સર્વત્ર છે, સર્વવ્યાપી છે, તો એનો જન્મ નહીં હોય. જયારે જાસૂદનું પુષ્પ છે એમ કહીએ તો જાસૂદનું પુષ્પ ન હતું ત્યારે પેલું અસ્તિત્વ કોની સાથે હતું? કડી છે. તો ક્યાંક ને ક્યાંક પેલું છે તો રહેવાનું જ છે. જાસૂદનું પુષ્પ નથી રહેતું. શંકરાચાર્ય પેલું ઘડાનું દ્રષ્ટા, આ હંમેશા હું કહું, વેદાંતમાં ઘડાનું દ્રષ્ટાંત જે છે, આજકાલ પેલો નવો શબ્દ છે મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ એટલે શું છે? મલ્ટીપર્પઝ હોય, અનેક પ્રકારે. એમ આપણો ઘડો મલ્ટીટાસ્કિંગ છે. આ સમજ, ઘટ અસ્તિ, પહેલા શું છે? મૃદ, પેલું મૃદ માટી છે. હવે શું થયું? ઘટ, ઘડો છે. પેલો શંકરાચાર્ય ઘડો તૂટી ગયો તો પેલો છે પણ ગયું નહીં. ઠીકરા છે, આપણે ઠીકરું કહીએ તો આ સમજ, એ પહેલા ઠીકરાથી જ રમતા. એનાથી રમવાની મજા આવે ને, એ પછી આ લાકડા અને પથ્થરમાં મજા નહીં આવે. ઠીકરું છે એને ભૂકો કરી દો. ચૂર્ણ છે, એટલે માટી છે, પછી કીધું ઘડો છે, પછી કે ઘડો નહીં રહ્યો તો કે છે પણ ગયું નહીં. ઠીકરું છે, એ ઠીકરું ભૂકો થઈ ગયો, ગયું ઠીકરું. પેલું છે પણ ગયું નહીં. ચૂર્ણ છે, બધું છે તો સર્વત્ર જ છે. તો જયારે છે, જો સમજવાનું બહુ સરસ વસ્તુ છે એમ જયારે કહેવામાં આવે પછી એને જન્મનો વિચાર શક્ય છે? જે ન હોય એનો જન્મ થઈ શકે. આ તો છે જ, તો પછી શું છે? અજહ, આ એક, આને હેતુ મતભાવ કહેવામાં આવે. એ દિવ્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, એટલા માટે કેવું છે? અમૂર્ત, એનો કોઈ આકાર નથી. ચૈતન્યનો કોઈ આકાર હોઈ શકે નહીં. અને ચૈતન્યનો કોઈ આકાર નથી. કેવું છે? પુરુષ, એ ચૈતન્ય આ શરીરમાં, દેહમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને એ ચૈતન્ય કેવું છે? પૂર્ણત્વાદ પુરુષ. એટલું જ નહીં, સબાહ્યાભ્યંતર, એ બહાર અને અંદર સર્વત્ર છે. ને એટલા માટે હિ એટલે કારણ કે જો સબાહ્યાભ્યંતર હિ અજહ, હ્યજહ લખેલું છે. હ્યજહ નો અર્થ શું થાય? હિ અજહ. કારણ કે હિ એટલે શું છે? કારણ કે અજહ, એનો જન્મ જ નથી. જે છે એમ તરીકે જયારે બધે ઉપલબ્ધ છે તો પછી એના જન્મનો વિચાર કરવો નહીં પડે. અને હવે છોકરાઓને આપણે કહીએ ને પેલું બર્થડે આવે, પછી જન્માષ્ટમી આવે એટલે આપણે કે આજે કૃષ્ણ ભગવાનની બર્થડે છે, કે મમ્મી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. અજહ, એટલે જ અર્જુને પેલા ચોથા અધ્યાયમાં પ્રશ્ન પૂછવો પડે. ભગવાન મને ખબર છે જન્માષ્ટમી દિવસે તમે ઉત્પન્ન થયા, જન્મ થયો તમારો, અને તમે શું કહો છો? સૃષ્ટિના આદ, આ સૃષ્ટિના પ્રારંભમાં સૂર્યને આ જ જ્ઞાનનો મેં ઉપદેશ કર્યો તો આ નવું કોઈ જ્ઞાન છે જ નહીં. અર્જુન કે અપરમ ભવતઃ જન્મ, તમારો જન્મ અત્યારે થયો. પરમ જન્મ વિવસ્વત, આ પરમ, આ વિવસ્વતનો જન્મ તો શું છે? બહુ વર્ષો પહેલા થયો. કથમે તદ્વિજાનીય, હું ભગવાન જાણું કેવી રીતે તમે આ જ્ઞાન સૂર્યને આપ્યું? ત્યારે ભગવાન શું કહે છે? બહુને મેં વ્યતીતાની જન્મ, અને અર્જુન મેં ઘણા જન્મ ધારણ કર્યા. પણ કે ખરેખર ભગવાનનો જન્મ થયો? અજહ, જન્મ છે જ નહીં. જન્મ નથી. શું છે? અપ્રાણ, પેલો અમૂર્ત કીધું, કોઈ આકાર નથી. અપ્રાણ હિયમન, ગઈ વખતે જોઈ ગયા બધું. પ્રાણ નથી એટલે કે કોઈ પણ ક્રિયા શક્તિ છે જ નહીં. પ્રાણ અને કર્મેન્દ્રિય. અમનઃ, અમનઃ નો અર્થ શું થાય? મન, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય.
આમ સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિ રહિત આ બ્રહ્મ છે. શુભ્ર શુદ્ધ, જો ઉપાધિ જ નથી, કોઈ વિકાર નથી, તો અશુદ્ધિની કોઈ શક્યતા નથી. એટલે શું કે છે? શુભ્ર શુદ્ધ એ શુદ્ધ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. જો કેનો ઉપનિષદમાં ચર્ચા છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન. તમે તો કહ્યું આ બધી વસ્તુ એમાંથી જ ઉત્પન્ન થઈ. જો વિચાર છે, આગલા મંત્રમાં શું કહ્યું? એ બ્રહ્મમાંથી જ આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ. તો કે તમે કહ્યું આ બ્રહ્મ તો કારણ છે. જો કારણ છે તો મગજ મારી કેમ? કારણ છે એમ જયારે કહેવામાં આવે તો પેલો કારણ ભાવ આવ્યો. એક નિયમ છે સીધો, સમજવાનો. કાર્ય અને કારણ એમ જયારે કહીએ તો એક નિયમ છે. કાર્ય એટલે કે જેને ઉત્પન્ન કરવામાં આવ્યું, જેને ઉત્પન્ન કરવામાં આવ્યું. પણ જે ઉત્પન્ન થયું એનું શું થવાનું? નાશ થવાનો. એનો અર્થ શું થયો? કાર્ય વિનાશી હોય. આ નિયમ છે. કાર્ય કેવું હોય? વિનાશી હોય. કારણ કે ઉત્પન્ન થયું તો શું છે? જાતસ્ય ધ્રુવો મૃત્યુ. આ જાતસ્ય ધ્રુવો મૃત્યુ છે ખાલી મનુષ્ય શરીર તરીકે નથી લેવાનું. સર્વસામાન્ય નિયમ ભગવાન કહી રહ્યા છે. જેનો જન્મ થયો એનું મૃત્યુ એટલે કે નાશ અવશ્ય છે. કાર્ય વિનાશી હોય. અને જેને તમે કારણ કહો છો, તો કારણે કાર્ય બનવું પડે. માટી ધારો કે એમ લઈએ, ભલે આપણે આ ચર્ચા કરીએ, સમજો બરાબર, પણ માટી જે છે એ માટીમાંથી જયારે ઘડો બનાવવામાં આવે તો પહેલા એક પિંડાકાર હતી, હવે શું થઈ ગઈ? ઘટાકાર થઈ ગઈ. તો એટલો તો વિકાર આવ્યો ને. પહેલા સોનું લગડી સ્વરૂપે હતું, પછી હવે એનો હાર બનાવી દીધો, તો લગડી આકારમાંથી હવે શું બની ગયો? હારનો આકાર. તો આકાર જેટલો તો વિકાર આવ્યો ને. સમજો બરાબર. તો કાર્ય વિનાશી હોય તો કારણ કેવું હોય? વિકારી હોય. કારણ કે કારણમાં કોઈ પ્રકારનું પરિવર્તન, વિકાર નહીં આવે તો કાર્ય બને નહીં. એટલે કોઈ પ્રકારે તો વિકાર આવવો જ જોઈએ. સમજવાનું બરાબર. એટલે તમે જો એમ કહેતા કે આ બ્રહ્મ કારણ છે, અક્ષર બ્રહ્મ સંપૂર્ણ જગતનું કારણ છે. જો કારણ છે તો પછી એમાં વિકાર આવવો જોઈએ. નિયમ છે. કાર્ય વિનાશી હોય અને કારણ વિકારી હોય. એટલે પછી શું કે છે? અક્ષરાત પરતઃ પરઃ. અક્ષરાત એટલે શંકરાચાર્યજી આપણે કે છે, તમારા પાના નંબર 49, યસ્માત ચૈવમ, છેલ્લો સર્વ ઉપાધિને પ્રતિષિદ્ધ કર્યું. એટલે શુદ્ધ છે એવું તો કહી દીધું આપણે, પણ કેવું છે? અતઃ અક્ષરાત. તો કે અક્ષર એટલે શું છે? નામ રૂપ બીજ. આ બહુ મહત્વની વસ્તુ છે. ખરેખર અક્ષર બ્રહ્મનું જે સ્વરૂપ બતાવવામાં આવે છે એમાં અક્ષરાત પરતઃ પર બહુ મહત્વની વસ્તુ છે. આપણે પહેલા ખંડમાં પણ જોઈ ગયા કે જો એ અવ્યક્ત છે, ઉપાધિ રહિત છે, નામ રૂપ રહિત છે, ગુણ રહિત છે, તો પછી એને આપણે જાણીએ કેવી રીતે? જો એનો કોઈ ઉપાધિ નથી, એના કોઈ નામ રૂપ નથી, તો પછી એને આપણે જાણી કેવી રીતે શકીએ? એટલે ત્યાં શું કહેવામાં આવે? ભૂતયોની. આ અક્ષર બ્રહ્મ શું છે? ભૂતયોની. ભૂતયોની એટલે કે સંપૂર્ણ વિશ્વના સર્વભૂતોનું એક કારણ છે. તો કે તમે કારણ બ્રહ્મ જયારે એમ કહેશો તો કારણ હશે તો વિકારી થશે. એટલે બહુ સરસ કહે છે શ્રુતિ માતા, અક્ષરાત પરતઃ પરઃ. પરતઃ અક્ષરાત પરઃ. અક્ષર પરથી પણ પર છે. એટલે શંકરાચાર્ય આપણને સમજાવે છે. જો આ ચર્ચા ગીતામાં આવી ગઈ છે, અહીંયા આગળ આવશે. અક્ષરાત તો કે અક્ષર એટલે કોણ? નામ રૂપ બીજ ઉપાધિ લક્ષણ લક્ષિત સ્વરૂપાત. જે નામ અને રૂપ રૂપે લક્ષિત થઈ રહ્યું છે. પેલું સોનું એમ જયારે કહીએ, પણ સોનું ને બદલે આપણે નામ રૂપથી એનું લક્ષિત કરતા હોઈએ. કઈ રીતે? આ બંગડી છે, આ હાર છે, આ વીટી છે.
આજે તો હાર એમ કહીએ ને એટલે એમાં કઈ કેટલી જાત. પહેલા તો ચેઇન એટલે 2 કે 3 પ્રકારની ચેઇન આવતી, જો આ વિચાર. હવે તો ચેઇન એટલે એમાંય કેટલાય આકાર, કેટલાય નામ અને રૂપ. બંગડી એમ કહીએ, પહેલા તો બંગડી એટલે કેવું કેટલી જાય, બહુ બહુ તો 8 કે 10 પ્રકારના હોય. હવે પેલા બંગડી એમ કહીએ ને એટલે પેલો આપણી સામે શું મૂકી દે, એટલે હવે તો તૈયાર જ ટ્રે આવે, એટલે 5 ટ્રે આપણી સામે મૂકી. આટલી બધી જાતની બંગડીઓ હોય. નામ રૂપ લક્ષિત. પેલું સોનું જે કયાથી ઓળખાય છે? પેલા નામ રૂપ થી ઓળખાય છે. પણ કે નામ રૂપ રહિત જે છે, નામ રૂપ બીજ ઉપાધિ લક્ષિત સ્વરૂપાત સર્વ કાર્ય કારણ બીજત્વેન. આ જગતમાં જેટલા કાર્ય અને જેટલા પણ કારણ છે એ સર્વ જે છે, જો આ સમજો, એનાથી પણ. બહુ સુંદર છે. અક્ષરાત એટલે અક્ષરથી, તો કે અક્ષરનો અર્થ શું થાય? નામ રૂપથી જેને આપણે શું છે ઉપલક્ષિત કરી રહ્યા છે, નિર્દેશ જેનો આપણે કરી રહ્યા છે, એ નામ રૂપથી નિર્દેશ થતું જે કાર્ય અને કારણ છે. આ સંપૂર્ણ જગત કાર્ય કારણ છે, આ સમજવાનું. અક્ષર બ્રહ્મ કારણ છે, પણ આ જગતની અંતર્ગત પણ શું છે? કાર્ય કારણ ભાવ જ છે. માટી કારણ છે અને ઘડો શું છે? કાર્ય છે. બીજ કારણ છે અને વૃક્ષ શું છે? કાર્ય છે. પિતા અને પુત્ર કહીએ ત્યારે પણ શું થવાનું? પિતા કારણ છે અને પુત્ર શું છે? કાર્ય છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જે નામ રૂપ વાળું જે જગત જે છે એ કોનાથી ઉપલક્ષિત થાય છે? કાર્ય કારણથી જ. સર્વ કાર્ય કારણ બીજત્વેન. પણ સર્વ કાર્ય અને કારણનું પણ જે બીજ છે, જા વિચાર. ઉપલ અક્ષરાત બીજત્વેન ઉપલક્ષ્યમાણત્વાત પરમ તદ ઉપાધિ લક્ષણમ અવ્યાકૃતાખ્યમ અક્ષરમ. તો કે એને શું કહેવામાં આવે? અવ્યાકૃત. આપણે આગળ જોઈ ગયા. વ્યાકૃત એટલે શું છે? વિવિધ નામ રૂપે જે અભિવ્યક્ત થાય ને વ્યાકૃત કહેવામાં આવે. સોનું એક જ છે, પણ બંગડી એમ કહીએ, હાર એમ કહીએ ત્યારે શું થાય છે? પેલો વિવિધ નામ અને રૂપ છે. તો નામ રૂપની વિવિધતાને શું કહેવાય? વ્યાકૃત. પણ એ નામ અને રૂપનું જે કારણ છે એવું કયું છે? અવ્યાકૃત. બીજ. બીજત્વને કીધું, સર્વ કાર્ય કારણનું પણ જે બીજ છે. જે વટવૃક્ષ તમે જુઓ, મોટું છે વટવૃક્ષ, પણ એ વટવૃક્ષ જેમાંથી ઉત્પન્ન થયું, જો એને આપણે બી નથી કહેતા, કણ કહીએ એને. વડનું જે બીજ હોય એને શું કહેવાય? પેલું કણ કહીએ. કેમ? કારણ કે બહુ ઝીણું હોય. પણ એટલું ઝીણું જે બીજ જે છે એ બીજમાં જેટલા પણ નામ રૂપ છે, થડ કહીએ, ત્વચા કહીએ, મૂળ કહીએ, પાન કહીએ, કૂપણ કહીએ, ફૂલ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? અવ્યાકૃત. એ અવ્યાકૃત સ્વરૂપે બીજમાં છે અને એ સર્વ કાર્ય કારણ છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. વટવૃક્ષ એમ જયારે કહીએ એમાંય કાર્ય કારણ છે. કેમ? કે પેલી કૂપણ છે, કારણ છે. કૂપણમાંથી કળી નીકળી, કાર્ય. કળીમાંથી ફૂલ થયું, તો કળી શું થઈ ગઈ? કારણ છે. અને ફૂલ શું થઈ ગયું? કાર્ય. બધે જ કાર્ય કારણ છે, આ સમજો. એટલે શંકરાચાર્ય સર્વ શબ્દ વાપરે. સર્વ કાર્ય કારણ બીજત્વેન. સર્વ જે કાર્ય કારણ છે એનું બીજ જે છે, અને બીજ કેવું છે? અવ્યાકૃતાખ્યમ અક્ષરમ. એ કેવું છે? એનાથી પણ જો વિચાર, જે નામ રૂપ બીજ જે વ્યાકૃત જે છે એનાથી પણ કેવું છે? પરતઃ પરહ. નામ રૂપથી જે ઉપલક્ષિત થનારું છે, નામ રૂપનું જે અવ્યાકૃત અક્ષર જે છે એનાથી પણ કેવું છે? પરહ. અને શંકરાચાર્ય કહે છે તદ ઉપાધિ લક્ષણમ અવ્યાકૃતાખ્યમ અક્ષરમ સર્વ વિકારેભ્ય તસ્માત પરતઃ અક્ષરાત પરહ. આ જેને આપણે અક્ષર જેને કહીએ છીએ, એટલે ગીતામાં ભગવાન શું કહે છે? ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે.
ઉત્તમ પુરુષસ્તુ અન્યઃ પરમાત્માતિ ઉદાહૃતઃ. આ જગતમાં બે છે, ક્ષર અને અક્ષર છે. ક્ષર એટલે જે વિકારી છે, સર્વભૂતો છે, નામ રૂપ છે. અક્ષર એટલે કે જેનું કારણ માયા ઉપાધિ જે છે એ અક્ષર છે. માયા ઉપાધિ ઉપલક્ષિત જે બ્રહ્મ છે એને શું કહેવામાં આવે? અક્ષર. એનો અર્થ શું થાય? માયા ઉપાધિ છે, જેમ તમારી સ્થૂળ અને સૂક્ષ્મ ઉપાધિ છે એમ બ્રહ્મની પણ ઉપાધિને શું કહેવામાં? અવ્યાકૃત, અવ્યક્ત, અક્ષર. ભગવાન કહે છે અક્ષર અને અક્ષર, એક કાર્ય ઉપાધિ, બીજી કારણ ઉપાધિ. માયા સહિત જે બ્રહ્મ છે શું છે? કારણ ઉપાધિ છે. આ નામ રૂપ જગત જે વિશ્વ બ્રહ્માંડ છે શું છે? કાર્ય ઉપાધિ. અહીંયા કે છે આ કાર્ય ઉપાધિ અને કારણ ઉપાધિ થી પણ શું છે? પરતઃ પરઃ, એનાથી પણ પર. અને એટલે ભગવાન શું કે છે? ઉત્તમ પુરુષસ્તુ અન્યઃ. અક્ષર અને અક્ષર થી પણ બીજો ઉત્તમ પુરુષ છે. એ જ વસ્તુ અહીંયા કે છે અક્ષરાત પરતઃ પરઃ. અને એટલે શંકરાચાર્યજી કે છે સર્વ વિકારેભ્ય અક્ષરમ અક્ષરાત અક્ષરમ પરતઃ પરઃ. પરતઃ એટલે પાંચમી વિભક્તિ. અક્ષરાત પરતઃ, અક્ષરમ પરઃ. અને એટલે કે છે કે આ પ્રકારથી સર્વ વિકારોથી પણ એ પર છે. આગળ મેં કહ્યું કારણ એમ કહીએ તો વિકાર આવે, એટલે શંકરાચાર્ય શું કે છે? સર્વ વિકારોથી પણ જે પ્રતિષિદ્ધ થઈ જાય, સર્વ વિકારો રહિત જે છે. કારણમાં પણ વિકાર તો રહેલો જ છે, અને એટલે શું કહેવું પડે? સર્વ વિકારેભ્ય કારણાત. કેવું છે? પરતઃ અક્ષરાત પરઃ નિરુપાધિક પુરુષ ઇત્યર્થ. તો કે કારણ ઉપાધિ પણ અક્ષર બ્રહ્મમાં છે નથી. બધે ઘડો અને માટી જ આવે આ સમજમાં. માટી કારણ છે અને ઘડો કાર્ય છે. પણ ઘડો જેને આપણે છે એમ કહીએ છીએ, એનું જયારે આપણે વિશ્લેષણ કરીએ, એમાં જયારે આપણે ચિંતન કરીએ ત્યારે ઘડો છે એમ પુરવાર થાય. વિચારો, જેને તમે છે એમ કહો છો એ ઘડો ખરેખર પુરવાર થાય છે ખરો? આને વેદાંત નું જાદુ કહેવાય. તમારા હાથમાં ઘડો છે અને હું તમારી પાસે બોલાવું ઘડો નથી. પેલો ઘડામાં પાણી ભરતો હોય તોય આપણે એની પાસે કેવડાવી શકીએ. શું કહીએ? ઘડો નથી. કેમ? માટી છે. ઘડો છે એમ જયારે કહેવામાં આવે ત્યારે પ્રશ્ન શું પૂછવાનો? આ ઘડો છે કે માટી છે? ધારો કે પેલો એમ કે આ ઘડો છે. આપણી પાસે કોઈ પણ વસ્તુને જાણવા માટે 5 જ્ઞાનેન્દ્રિય છે. તમારી આંખ એમ કે છે આ ઘડો છે. શબ્દ 5 વિષય છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ ટકોરો મારીએ, ટકોરો મારીએ ત્યારે એ ટકોરો કોનું જ્ઞાન આપે? ઘડાનું જ્ઞાન આપે, માટીનું જ્ઞાન આપે? ધાતુનો ઘડાનો ટકોરો મારીએ અને માટીના ઘડાને ટકોરો મારીએ, એ ટકોરાના ધ્વનિથી આપણને શું ખબર પડે? માટીનું જ્ઞાન કે ઘડાનું જ્ઞાન? માટીનું જ્ઞાન. શબ્દ, સ્પર્શ. સ્પર્શ સ્પર્શ કરીએ ત્યારે તમારી આંગળી તમને શું કહે છે? આ ઘડો છે કે આ માટી છે? સ્પર્શ માટીનો થયો, ઘડાનો થયો? માટીનો. રૂપ, ઘડો. ગંધ, પહેલી વાર માટલું ઘરમાં આવે અને એમાં પાણી ભરીએ પછી શું થાય? સુગંધ આવી. માટીની સુગંધ આવી કે ઘડાની સુગંધ આવી? રસ જીભ પર મૂકીએ તો સ્વાદ માટીનો છે ઘડાનો છે? આ તમારી 5 જ્ઞાનેન્દ્રિયમાંથી 4 જ્ઞાનેન્દ્રિય તમને શાનું જ્ઞાન આપે છે? શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ.
આ પાંચ તમને શાનું જ્ઞાન આપે? ઘડાનું જ્ઞાન આપે કે માટીનું જ્ઞાન આપે? અને છતાં તમે શું કહો છો? આ ઘડો છે. એનો અર્થ શું થયો? જેને તમે છે એમ કહો છો, ખરેખર છે પુરવાર થતો જ નથી. તો ઘડો નથી પણ કે અહીંયા કશું જ નથી, અભાવ છે નહીં, માટી છે. ઘડો માટી છે. તો ઘડો એટલે કાર્ય. જો કાર્ય છે જ નહીં, ઘડો નથી એમ જયારે પુરવાર કરવામાં આવે તો શું થયું? કાર્ય છે જ નહીં. જો કાર્ય જ નથી તો પછી કારણ છે. ઘડો છે એટલે કાર્ય છે, તો માટી કારણ છે. પણ ઘડો જ નથી એમ જયારે કહેવામાં આવે તો પછી કાર્ય નથી તો પછી કારણ છે. પણ કારણ નથી એટલે માટી નથી એમ નથી કહેતા. જો સમજવાનું, કાર્ય નથી એટલે કે કારણ નથી, પણ માટી તો છે કે નથી? છે. એનો અર્થ શું થયો? માટી તો છે જ, પણ જયારે ઘડો છે ત્યારે એને આપણે કાર્ય કારણ કહીએ છીએ. પણ કાર્ય નથી ત્યારે કારણ પણ શું થવાનું? ફક્ત શું છે? મૃદ માટી છે. એટલે કાર્ય અને કારણથી પણ શું છે? સર્વ કાર્ય કારણભ્ય. સર્વ કાર્ય કારણથી એ પર છે. કાર્ય પણ નથી, કારણ પણ નથી. એટલે શું કહે? સર્વ નિરુપાધિક પુરુષ ઇત્યર્થ. તો આ અક્ષર પુરુષ જે છે કેવો છે? સર્વ ઉપાધિથી રહિત છે. કાર્ય ઉપાધિ એટલે નામરૂપ પણ નથી, અને નામરૂપનું બીજ જેને માયા કહેવામાં આવે, અક્ષર કહેવામાં આવે, કૂટસ્થ કહેવામાં આવે, એ કારણ પણ નથી. એનો અર્થ શું થયો? નિરુપાધિક પુરુષ. આ કેવો છે? બે જે ઉપાધિ, કાર્ય અને કારણની ઉપાધિ કહી, એ બંને ઉપાધિથી કેવો છે? પર છે. પરતઃ પરઃ. એનો અર્થ શું થયો? નિરુપાધિક. એની પોતાની કોઈ ઉપાધિ છે જ નહીં. તમે ભલે આવું કેતા હોય, પણ પ્રશ્ન ક્યાં છે? તત્કારણત્વેન ગમ્યમાનત્વાદ માયા તત્વમ પરમ. પણ કે આ બ્રહ્મને જાણીએ છીએ આપણે. જો આગળ અનેક વાર હું કહી ગઈ તમને, શાસ્ત્રમાં એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપવામાં. ધારો કે પેલો રાજા દરબારમાં બેઠા અને એને તલવારની જરૂર પડે. વિચાર, તો તલવાર શોધવાની કે મ્યાન શોધવાની? આ બધા શબ્દો ચાલે આવે તો કેમ કે મ્યાન મળે તો શું મળી જવાનું? તલવાર મળી જ જવાની. મ્યાનને આપણે શોધીએ છીએ, પણ મ્યાનને શાના માટે શોધવામાં આવે છે? તલવાર માટે. એમ અક્ષર બ્રહ્મને મારે જાણવું છે, તો અક્ષર બ્રહ્મને જાણવા માટે આ જગતથી કઈ ઉપર ઉઠવાની જરૂર નથી. આ જે કાર્ય કારણ સ્વરૂપ જે જગત છે, એ જગતનું જ અધિષ્ઠાન પુરુષ જે છે કેવો છે? નિરુપાધિક. સર્વ ઉપાધિનો અધિષ્ઠાન જે અક્ષર પુરુષ છે કેવો છે? નિરુપાધિક. સર્વ ઉપાધિ રહિત એ બ્રહ્મ છે જ. અને સર્વ ઉપાધિ રહિત બ્રહ્મ છે તો જ પછી આ બધાનું અસ્તિત્વ છે. અને એટલે કે છે કે એ બધું બરાબર, પણ એ બ્રહ્મને જાણવા માટે કારણત્વેન માયા, કે માયા તત્વને તો આપણે લાવવું જ પડે. તો માયા ઉપાધિ બ્રહ્મ છે. હવે તમે કહો છો નિરુપાધિક બ્રહ્મ, તો કે માયા ઉપાધિ બ્રહ્મ નથી. આ ઉપાધિ શબ્દ બહુ મજાનો છે. ઉપાધિને સંસ્કૃતમાં જોઈએ ને, ઉપસામીપ્ય. ઉપ એટલે નજીક, ઉપસામીપ્ય, તિષ્ઠવા, સ્થિત્વા. આ નજીક રહીને સ્વીયાન ગુણાન પરાન આધત્તે ઇતિ ઉપાધિ. કોઈ વસ્તુની નજીક રહીને પોતાના ગુણ બીજા પર થોપી દેવા. શાસ્ત્રમાં દ્રષ્ટાંત શું આપે કે પેલો સ્ફટિક છે. સ્ફટિક કેવો છે? રંગ વગરનો હોય, પણ એની બાજુમાં જો પેલું લાલ રંગનું જાસૂદનું ફૂલ મૂકીએ તો શું થવાનું? સ્ફટિક લાલ દેખાય. કપડું મૂકીએ તો લાલ દેખાય. તો એનો શું થાય? આ સ્ફટિક માટે
આ જાસૂદનું ફૂલ છે ઉપાધિ બની ગયું. કેમ? ઉપસામીપ્ય સ્થિત્વા, નજીક બેસીને પોતાનો લાલ રંગનો ગુણ એને કોના પર મૂકી દીધો? પેલો સ્ફટિક પર. એમ આ માયા પણ શું કરે છે? બ્રહ્મ તો નિરુપાધિક જ છે, એની કોઈ ઉપાધિ છે જ નહીં. પણ આ માયા ઉપાધિને કારણે શું લાગે છે? આ સર્વનું કારણ બ્રહ્મ છે. પણ કે ખરેખર કારણ બ્રહ્મ છે નહીં. અને એટલે શું કહે છે? ભલે માયા તત્વ જે જોશો, આ સમજો, આપણે જેમ કહ્યું કે જાસૂદ નું ફૂલ છે એમ જયારે કહીએ તો છે પણ તો કોનું છે? સદબ્રહ્મનું જ છે. એ જ રીતે માયાનું પણ જયારે તત્વ એમ કહેવામાં આવે તો માયાનું તત્વ પણ કોણ છે? અક્ષર પુરુષ જ છે. માયાનું પણ અસ્તિત્વ એમ જયારે કહેવામાં આવે તો માયા ઉપાધિ પણ છે. કોને કારણે જણાઈ રહી છે? એ બ્રહ્મને કારણે જ છે. પણ માયા આપણે માટે શું બની જાય? દ્વાર ભાવ માયાદી નામ કલ્પ્યતે. એક સ્થાન પર કહેવામાં આવ્યું કે માયા આદિ જે છે એમાં શું કરવા? એને જ કારણે શું થયું? કારણ ભાવ આવી ગયો. એટલે કે છે માયાદી નામ દ્વાર ભાવ કલ્પ્યતે. દ્વાર ભાવ, દ્વાર એટલે શું છે? દ્વાર એટલે દરવાજો. દરવાજો શાના માટે હોય? ક્યાં તો દાખલ થવા માટે હોય, ક્યાં તો બહાર નીકળવા માટે હોય. એટલે માટે આપણે દ્વારા કહીએ. જો વિચાર, આપણે ગુજરાતીમાં શું કહીએ? દ્વારા એમ કહીએ. એ જ રીતે આ માયા જે છે કેવું છે? દ્વાર ભાવ. દ્વાર ભાવ એટલે કે આ બ્રહ્મને જાણવા માટેનું દ્વાર કોણ છે? આ માયા છે. માયામાં આ દ્વાર ભાવ કલ્પના કરવામાં આવી. કેમ? કે માયા દ્વારા શું કરી શકીએ છીએ? આ બ્રહ્મને આપણે જાણી શકીએ છીએ. પણ છેવટે માયાનું પણ જે તત્વ છે એ તો પુરુષ જ છે. જો આપણા 7મો અધ્યાય શરૂ કર્યો, બહુ અદભુત છે 7મો અધ્યાય. ભગવાન સ્વયં જ પોતાના સ્વરૂપને પ્રગટ કરે 7મા અધ્યાય. ત્યાં પણ આ ચર્ચા છે. અહીંયા અક્ષર અને અક્ષર કહેવામાં આવ્યું. ત્યાં અહીંયા પણ 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મારી 2 પ્રકારની પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. ભગવાન કહે છે આ પરા પ્રકૃતિ જેને કહેવામાં આવે, આ માયા ઉપાધિ છે, એનાથી પણ પર હું છું. અપરા પ્રકૃતિ જે માયા છે એનાથી પણ પર પરા પ્રકૃતિ છે. અને એટલે કે છે કે જો તમે એમ કહો કે આ માયા તત્વ દ્વારા આપણે બ્રહ્મને જાણી શકીએ, પણ માયાનું પોતાનું કોઈ અસ્તિત્વ છે નહીં. માયાનું અસ્તિત્વ પણ અક્ષર બ્રહ્મને કારણે જ છે. અને એટલા માટે માયા પણ કેવી છે? અનિર્વચનીય. જો આ શબ્દ બહુ સમજવો જોઈએ. અનિર્વચનીય એટલે કે જેનું આવું જ સ્વરૂપ છે એવું આપણે નિર્ણય નહીં કરી શકીએ. અનિર્વચનીય. વચનીયમ એટલે શું છે? વચનીય એટલે જેનું વર્ણન કરીએ. વર્ણન કરીએ એટલે કે આ આવું જ છે. અનિર્વચનીય એટલે શું છે? જેનું આનું આવું જ રૂપ છે એવું વર્ણન આપણે કરી શકીએ નહીં. આ જાસૂદ પુષ્પ જે છે એ અનિર્વચનીય. કેમ? કાલે જાસૂદ હતું, જેને તમે અત્યારે જાસૂદ પુષ્પ કહો છો એ જાસૂદ પુષ્પ ગઈકાલે જાસૂદ પુષ્પ હતું, સાંજે આ જાસૂદ પુષ્પ રહેશે, કાલે આ જાસૂદ પુષ્પ રહેશે. એનો અર્થ શું થાય? જેને તમે જાસૂદ એમ કહો છો એ એક કાળમાં છે, એક કાળમાં છે. એનો અર્થ શું થાય? અનિર્વચનીય. આ આવું જ છે એવું તમે વર્ણન કરી શકો ને. તમે જે પ્રકારથી એના રૂપનો નિર્ણય કરો એ રૂપ શું થઈ જાય? બદલાઈ જાય. અનિર્વચનીય. માયા પણ કેવી છે? અનિર્વચનીય. 15મા અધ્યાય એટલે જ ભગવાન કહે છે ન તથા રૂપમ અસ્ય ઉપલભ્યતે. તથા રૂપમ, તથા રૂપમ એટલે આવું જ છે. જો એટલે જ કહું, આપણે આ જગતમાં જે માથાકૂટ કરીએ છીએ ને
દરેક વ્યક્તિ વિશે આપણા મનમાં શું માની દીધો? પેલો સિક્કો મારીને જ બેઠા. આવો છે, આવી છે, કોઈ જરૂર નથી. કઈ મગજમારી કરવાની જરૂર જ નથી. આ સમજો. આપણે બધું અંદર એટલું લઈને બેઠા છે. દરેક વ્યક્તિ દરેક વસ્તુ વિશે આપણા મનમાં શું છે? અભિપ્રાય બાંધીને બેઠા છે. અંગ્રેજીમાં જજમેન્ટ કહેવાય. દરેકને માટે આપણે મનમાં શું છે? અભિપ્રાય બાંધીને જ બેઠા છે. અને એ અભિપ્રાય આપણો પોતાનો નથી. જો સમજજો બરાબર. એ અભિપ્રાય પાછો આપણો પોતાનો, બીજો કોક આપણે આવીને કહી ગયો હોય. એટલે કોકની પાસે સાંભળેલું હોય અને પછી આપણે એ વ્યક્તિ માટે શું કર્યું? અભિપ્રાય બાંધી દીધો. એટલે જયારે આપણી સામે વ્યક્તિ આવે ને ત્યારે આપણે વ્યક્તિને જોતા જ નથી. આપણા મનમાં રહેલા અભિપ્રાયને જ આપણે જોઈએ છીએ. સ્વામીજી એમને બહુ સરસ કહેતા કે ક્યારેય પણ વ્યક્તિ અને વ્યક્તિનો સંપર્ક થતો જ નથી. એટલે બે જણાએ પોતપોતાને મનમાં શું કરેલું છે? એકબીજાને માટે પેલા અભિપ્રાય બાંધીને જ બેઠા છે. એટલે તમે જે વ્યવહાર કરો છો એ વ્યક્તિ સાથે વ્યવહાર કરો છો કે તમારા મનમાં વ્યક્તિ માટેનો જે અભિપ્રાય છે એની સાથે વ્યવહાર કરો છો? ક્યારેય આપણે વ્યક્તિ સાથે વ્યવહાર કરી શકતા જ નથી કે આપણે અભિપ્રાય બાંધીને જ બેઠા છે. અને વ્યક્તિ જ નહીં, વસ્તુઓ માટે પણ આ જ હાલત, દેશ માટે આ હાલત છે. પેલો અમેરિકા એમ કહીએ ને એટલે કેટલાક લોકોને અમેરિકાની એલર્જી, એટલે એના મનમાં કયો અભિપ્રાય છે? એલર્જીનો અભિપ્રાય. એટલે અમેરિકાની વાત કરે એટલે પેલો છેડાઈ જાય. એમાં અમેરિકાનો કોઈ વાત જ નહીં મળે આ વિચાર. અને કેટલાક લોકોને અમેરિકા એટલું ગમતું હોય એટલે અમેરિકાની વાત કરે પેલો ખુશ થાય. દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, સંજોગ, આ બધા માટે આપણે શું બાંધીને બેઠા? અભિપ્રાય બાંધીને જ બેઠા છે. પણ એ અભિપ્રાય સાચો છે ખોટો છે કોણ પુરવાર કરી આપે? વિચાર, સમજો. જે છે ને એ આપણે જોતા જ નથી, અને જે નથી એ શું કરતા રહીએ? જોઈએ છે. પછી એની સાથે જ આપણે શું કરીએ? તો વ્યવહાર કરતા રહીએ. અને એવું માનતા નહીં કે જેની સાથે 25 વર્ષ રહ્યા એટલે આપણે એને ઓળખી લીધા. 25 વર્ષે આપણને પછી કઈક ખબર પડે, ઓહ આ તો આવું છે. કોના વિશે કઈ રીતે આપણે અભિપ્રાય બાંધીએ? આમ કોઈના પણ વિશે આ આવું જ છે એવો અભિપ્રાય બાંધી નહીં શકીએ. શું કહેવાય? અનિર્વચનીય. કેમ? કે તમે જે રૂપથી તથા રૂપમ, તમે જે રૂપનો નિર્ણય કરો છો બીજી ક્ષણે રૂપ શું થઈ જાય? બદલાઈ જાય છે. વૈજ્ઞાનિકો એમ કે છે આપણું આ શરીર છે ને 12 વર્ષે એના પણ બધા કોષ શું થઈ જાય? બદલાઈ જાય. એટલે હંમેશા કહું ને, જે લોકો ગામડામાં રહ્યા હોય અને આંબલી પીપળી રમ્યા હોય એ પછી પેલા એના પૌત્ર ને પૌત્રીને લઈને ગામ જાય અને પછી પેલો બતાવે, જો આ આંબલી છે ને, આ આંબલીનું વૃક્ષ છે ને, એના પર અમે આંબલી પીપળી, એટલે આ આંબલીનું વૃક્ષ ને તું રમતો તો એ વૃક્ષમાં શું થઈ ગયું? એ જ છે. એ 70 નો થયો. જો આ સમજો, જો એ 70 નો થયો અને આ આંબલીનું વૃક્ષ એ હતો ત્યારે જ વૃક્ષ હતું. એ વૃક્ષ હતું એનો શું થયું? એ 15-25 વર્ષ જૂનું હોય તો જ વૃક્ષ છે. અને એને 70 થયા તો વૃક્ષ 100 નું થયું. જો એટલું આ અમેરિકા વાળાને કેવું છે, કોઈ પણ વસ્તુ 70 વર્ષની થાય ને એટલે હેરિટેજ કહેવાય. અહીંયા ભારતમાં બધું જ હેરિટેજ. ભારતમાં બધું જ હેરિટેજ છે. આ સ્કૂલમાં બધા ભણીને ગયા, આ સ્કૂલ પણ હેરિટેજ જ થઈ જાય. આપણે ગામડામાં જેટલી સ્કૂલો છે ને બધી 100 વર્ષ જૂની સ્કૂલો છે. પણ છતાંય આપણે એમ કહી શકીએ એની એજ છે નહીં. એને શું કહેવાય? અનિર્વચન. જેનું આજ છે એવું વર્ણન નહીં કરી શકીએ. એને શું કહેવાય? અનિર્વચનીય. તો કે માયા અનિર્વચનીય છે, તો માયાથી ઉત્પન્ન કાર્ય અને કારણ પણ કેવા છે? અનિર્વચનીય છે.
અને જે જગત અનિર્વચનીય છે એને માટે પછી છે ને બહુ માથાકૂટ કરવાની નહીં. એટલા માટે જ ભક્તિમાં એવું કહેવું, તું ભલો ને તારો ભગવાન ભલો. આ બાકીની બધી વસ્તુ શું કરી દેવાની? છોડ, આ માથાકૂટ કરવાની. અને એટલે શું કહે છે? માયા અનિર્વચનીય. પણ કે માયા અનિર્વચનીય છે તો એનું અધિષ્ઠાન બ્રહ્મ અનિર્વચનીય છે. વિચાર, બ્રહ્મ અનિર્વચનીય છે. અનિર્વચનીય કોને કહેવાય? જેનું જે સ્વરૂપે આપણે નિર્ણય કર્યો એ સ્વરૂપ બદલાઈ જાય. પણ અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ અનિર્વચનીય છે. એ જ નિર્વચનીય છે. એનું જ આપણે નિર્ણય કરી શકીએ છીએ આ અક્ષર બ્રહ્મ છે. બાકીની બધી વસ્તુ કેવી છે? એનો નિર્ણય થઈ શકે જ નહીં. અને એટલે પેલો કે છે કે ભલે માયા ઉપાધિ દ્વારા આપણે અક્ષર બ્રહ્મને જાણીએ છીએ, પણ માયા ઉપાધિમાં બે સમસ્યા છે. એક તો પેલું એનું અસ્તિત્વ એટલે કે એનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એટલે કે માયા સ્વતંત્ર નથી. અને જે સ્વતંત્ર અસ્તિત્વ છે એનું, માયાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલે કે મિથ્યા છે. બીજું, માયા કેવી છે? અનિર્વચનીય છે. એનો શું થયું? માયા ઉપાધિથી પણ જે પર છે, પરતઃ પરઃ. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિરુપાધિક પુરુષ યસ્મિન તદ આકાશાખ્યમ અક્ષરમ સંવ્યવહાર વિષયમ ઓતમ પ્રોતમ ચ. આ અક્ષર બ્રહ્મ એ છે જેમાં આકાશ નામથી શરૂઆત ક્યાંથી કરવાની? આકાશથી. કેમ? તૈત્રીયોપનિષદમાં જોયું, તસ્માદ વા એ તસ્માદ આકાશ સંભૂત. શંકરાચાર્યજી કહે છે આકાશથી શરૂ કરીને આ સંપૂર્ણ નામ રૂપ જે છે બધા શું છે? ક્યાં ઓતપ્રોત છે? આ બ્રહ્મમાં જ ઓતપ્રોત છે. સર્વમ સંવ્યવહાર વિષયમ, જે વ્યવહારનો જે વિષય છે. તમે વ્યવહાર ઘડા સાથે કરી શકો, તમે વ્યવહાર પાણી સાથે કરી શકો, બધા વ્યવહારના વિષય છે. એ સર્વ વ્યવહારના વિષયમાં આ અક્ષર બ્રહ્મ કેવું છે? ઓતમ પ્રોતમ ચ. ઓતમ પ્રોતમ એટલે વ્યાપ્ત છે. કથમ પુનઃ પ્રાણાદિમત્વમ તસ્યૈતિ ઉચ્યતે. તો કે તો પછી આ પ્રાણાદિ અપ્રાણાદિમતમ, તો કે અપ્રાણમ અપ્રાણ અમનાહ, આવું બધું તમે શું કામ કહો છો? તો પછી જો એમાં ઉપાધિ છે જ નહીં. વિચાર, ધારો કે તમારી સામે પેલો સુથાર ઉભો છે. બરાબર સામે તમારી સામે કોણ ઉભું છે? સુથાર. જો એ સુથાર છે તો મારે એવું કહેવાની જરૂર છે એ ડોક્ટર નથી, એ એન્જિનિયર નથી, એ વકીલ નથી? જરૂર છે? જો અક્ષર બ્રહ્મ નિરુપાધિક છે તો પછી અપ્રાણ અમના આ બધું કહેવાની જરૂર જ શું છે? શંકરાચાર્ય પ્રશ્ન, કથમ પુનઃ અપ્રાણાદિમત્વમ તસ્યૈતિ ઉચ્યતે. તો પછી અપ્રાણ અમના આવું બધું કહેવાની જરૂર જ શું છે તમને? એટલે શંકરાચાર્ય યદિ હિ પ્રાણાદય પ્રાગુત્પતે પુરુષ ઇવ સ્વેન આત્મના સંતિ તદા પુરુષસ્ય પ્રાણાદિના વિદ્યમાનેન. એટલે કે છે આ પ્રાણ આદિ જે છે પ્રાગ ઉત્પત્તે પુરુષ ઇવ સ્વેન આત્મના સંતિ. આ પ્રાણ આદિની ઉત્પત્તિ થઈ એ પહેલા શું હતું? એ અક્ષર પુરુષ હતો. સ્વેન આત્મના, સ્વેન આત્મના એટલે કે પોતાના સ્વરૂપમાં જ એ સ્થિત છે. જો એટલે જ કહું આ તર્ક જે છે ને બહુ આવશ્યક છે. અક્ષર બ્રહ્મ એટલે કે વેદાંત ભણવા માટે તર્કની બહુ આવશ્યકતા છે. કેમ? જ્યારે આપણે આ જગતની ચર્ચા કરીએ છીએ અને જગત ઉત્પન્ન થયું છે એમ જયારે આપણે કહીએ છીએ ત્યારે એક વસ્તુનો નિર્ણય આપણે કરી લેવો પડે કે જગત ઉત્પન્ન થયું એમ કહીએ તો ઉત્પત્તિ પહેલા જગત નતું, અને જગત નતું તો ત્યાં શું હોવું જોઈએ? કઈ જ નતું. ઉત્પત્તિ એમ કહીએ એટલે બે વસ્તુ આવે, ઉત્પન્ન કરનાર અને જેમાંથી ઉત્પન્ન થયું. બે હોય, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ પહેલા આ બે કારણ તો હોવા જ જોઈએ.
એ શંકરાચાર્ય કહે છે પ્રાણ આદિની ઉત્પત્તિ થઈ એ પહેલા સ્વેના આત્માના પોતાના સ્વરૂપથી અક્ષર બ્રહ્મ તો હતું જ વિચાર. અને એટલે કે છે સ્વેના આત્માના સંતિ તદા પુરુષસ્ય પ્રાણાદિના વિદ્યમાને પ્રાણાદિમત્વમ ભવેત. અને જ્યારે પ્રાણાદિ જે છે એની ઉત્પત્તિ થઈ ત્યારે એવું લાગી રહ્યું છે કે આ અક્ષર બ્રહ્મ જાણે કે શું થયો, પ્રાણ વાળો થઈ ગયો, જાણે કે મન વાળો થઈ ગયો, જાણે કે કર્મેન્દ્રિય વાળો થઈ ગયો, જાણે કે જ્ઞાનેન્દ્રિય વાળો થઈ ગયો દેખાઈ રહ્યો છે. એ પ્રાણ વાળો દેખાય, મન વાળો દેખાય, કર્મેન્દ્રિય વાળો દેખાય, ઉપાધિ વાળો દેખાય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાણ આદિની ઉત્પત્તિ નહીં થઈ ત્યારે તો અક્ષર પુરુષ સ્વેના આત્માના પોતાના સ્વરૂપથી જ હતો. પણ આ બધાની ઉત્પત્તિ થયા પછી એ કેવો દેખાય, જાણે કે પ્રાણ વાળો બની ગયો. અને એટલે કે છે વિદ્યમાન, જયારે પ્રાણાદિની વિદ્યમાન એટલે કે અસ્તિત્વ જયારે એનું છે ત્યારે શું થાય, પ્રાણાદિમત્વમ ભવેત નતુ પ્રાણાદય પ્રાગુત્પતે પુરુષ એવ સ્વેના આત્માના સંતિ. કે પ્રાણ આદિની ઉત્પત્તિ થઈ તે પેલા પોતાના સ્વરૂપમાં હતો, પણ પ્રાણ આદિની ઉત્પત્તિ થયા પછી જાણે કે એ પ્રાણ વાળો થઈ ગયો અને એવો દેખાઈ રહ્યો છે. એ દેખાઈ રહેલાને શું કરવું પડે, નિષેધ કરવા માટે શું કહેવું પડે, અતઃ અપ્રાણાદિ અમનઃ અક્ષરાત પરતઃ પરઃ. આ બધું કેમ કેવું પડ્યું, કારણ કે ઉત્પત્તિ પછી આ ઉપાધિ વાળો દેખાઈ રહ્યો છે અને આ બધી ઉપાધિ એનામાં નથી. અને એટલા માટે બધી ઉપાધિની નિવૃત્તિ કરવા માટે શું કેવું પડે, અપ્રાણાદિ અમનઃ. યથા અનુત્પન્ને પુત્રે અપુત્ર દેવદત્ત. કે જેવી રીતે પુત્ર ઉત્પન્ન નહીં થયો હોય તો પછી દેવદત્ત ને શું કહીએ, અપુત્ર દેવદત્ત. જા વિચારજો કે પુત્ર છે જ નહીં, અપુત્ર શું કામ કે છે, કે પેલો બીજો યજ્ઞદત્ત જે છે એ પુત્ર વાળો છે, પુત્રવાન યજ્ઞદત્ત. તો પેલો દેવદત્ત કેવો છે, અપુત્ર. શંકરાચાર્ય કહે છે જયારે ઉત્પન્ન થયો જ નથી ત્યારે એ દેવદત્ત કેવો છે, અપુત્ર. પણ ઉત્પન્ન થયા પછી કેવો છે, પુત્રવાન દેવદત્ત. એમ પેલો ઉત્પત્તિ થઈ નથી ત્યારે એ બ્રહ્મ અક્ષર બ્રહ્મ સ્વયં હતું. ઉત્પત્તિ થયા પછી જાણે કે એ શું થઈ ગયો, પ્રાણાદિ વાળો થઈ ગયો. અને એટલા માટે શ્રુતિ માતાએ શું કેવું પડે, આ વિનાનો સર્વ ઉપાધિ રહિત પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ અક્ષર પુરુષ છે. અને એટલે માટે શંકરાચાર્ય પ્રશ્ન ઉઠાવ્યો કે એક એટલા માટે અપ્રાણાદિ કેવું પડ્યું, કારણ કે ઉપાધિ વાળો એ દેખાય છે. જયારે આપણો સ્ફટિક લાલ દેખાય છે ત્યારે આપણે શું કેવું પડે, સ્ફટિક લાલ રંગનો નથી. કેમ કેવું પડે, કારણ કે લાલ રંગનો દેખાય છે. જો સ્ફટિક લાલ રંગનો ન દેખાતો હોય તો કહેવાની જરૂર નહીં પડે કે આ લાલ રંગનો નથી, પણ પેલો લાલ રંગનો દેખાય છે અને એટલા માટે શું કહેવું પડે, આ લાલ રંગનો નથી. એ જ રીતે પેલો પ્રાણાદિ વાળો દેખાય છે, ઉપાધિ વાળો દેખાય છે અને એટલા માટે ઉપાધિને શું કરવું પડે, નિષેધ કરવો પડે. અને આ પ્રકારથી સર્વ ઉપાધિ રહિત નિરુપાધિક અક્ષર બ્રહ્મ છે એ આપણે જોયું. હવે આવતીકાલે આપણે ત્રીજો મંત્ર. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.